ખેડાના ઠાસરા તાલુકામાં દીપડાનો આતંક। ઉધમતપરા ગામમાં દીપડો દેખાતા દોડધામ મચી છે। દીપડાએ 4 લોકો પર હુમલો કર્યો છે। હુમલાનો વિડીયો સામે આવ્યો છે। વન વિભાગની ટીમે 2 પાંજરા મૂકી દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી છે। જલાનગરના સીમ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે તો દીપડાનો આતંક ખેડામાં જોવા મળ્યો। ખેડાના ઠાસરા તાલુકાની આ સ્થિતિ છે કે જ્યાં માનવભક્ષી દીપડો આવી પહોંચ્યો છે। લોકો જીવ બચાવતા નજરે પડી રહ્યા છે। લોકોમાં દોડધામ મચી રહી છે। વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે 2 જેટલા પાંજરા મૂક્યા છે। આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે આ બાજુમાં જે તળાવ, નાનું એવું તળાવ છે એમાં કૂદતા નજરે પડી રહ્યા છે। કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા નજરે પડ્યા છે। દીપડાએ 4 લોકો પર હુમલો કર્યો છે। 4 લોકોને અત્યારે ઈજાઓ પહોંચાડી છે, તેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। માનવ હુમલાના બનાવ બન્યો છે જલાનગર ઉધમતપુરા વિસ્તારમાં। એ ખેતર વિસ્તારમાં દીપડો દેખાયા પછી પબ્લિક એકદમ એની નજીક જતા રહ્યા બધા જોવા માટે, અને ક્યાંક કાંકરી ચાળુ કરવાથી દીપડો છંછેડાયો અને પોતાના બચાવ માટે દીપડાએ 4 લોકોને ઘાયલ પણ કર્યા છે। એ ઘાયલ કર્યા સમાચાર મળ્યા ત્યારથી ટીમ અમારી સર્ચ ઓપરેશનમાં રાત્રે પણ હતી અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે, પણ દીપડો ક્યાંય જોવા મળ્યો નથી દિવસમાં। અને આપણા અહીંયા નજીકથી 4 કિલોમીટર દૂર જ કોતર વિસ્તાર મહીસાગર નદીનો આવેલો છે, તો દીપડો ત્યાં પણ નીકળી ગયો હોઈ શકે છે। એટલે અત્યારે કોઈ આજુબાજુના લોકોને કંઈ ગભરાવાની બિલકુલ જરૂર નથી।